जय श्री कृष्ण। स्वागत है तमारा बधानु मारी यूट्यूब चैनल दयाबेननु भरतकाम में। आपणे बनावानी छे सुंदर डिजाइन कुर्ती नी अंदर। जो आपणे कुर्ती लई लीधी छे अने एनी अंदर सुंदर मजानु डिजाइन करी अने वर्क करवानुं छे। तो आपणे बधो सामान लई लीधो छे। हवे आपणे नाना नाना फूल बनावीशुं पहेला अने सरस डिजाइन ने आकार आपीशुं। जो આવી રીતના ગોળ રાઉન્ડ કરી લીધું અને સરસ મજાના સુંદર પાન દોરી લેવાના છે। વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવા નવા વિડીયો આવે તો તમને જોવા અને શીખવા મળે। તો આપણે જો સરસ મજાનું ફ્લાવર દોરાઈ ગયા છે અને હવે એની અંદર આપણે સરસ મજાના પાન અને ડાળીઓ દોરીશું। જો આપણે બંને બાજુ પાન કરી લીધા છે, ઉપર પણ ડાળી બનાવી અને સુંદર પાન બનાવી લેશું। અને પછી આપણે સુંદર ભરતકામને એક નવું આકાર આપવાનો છે અને નવા રંગબેરંગી દોરાથી આપણે વર્ક કરવાનું છે। જો સરસ ડિઝાઇન થઈ ગઈ અને રીંગ લઈ લીધી છે। હવે આપણે રીંગ ચડાવી દેશું અને સરસ મજાનો પેજ તૈયાર થઈ જશે કુર્તીમાં। તમારી પાસે પણ આવી પ્લેન કુર્તી હોય તો તમે પણ આવું સરસ મજાની ડિઝાઇન દોરી અને વર્ક કરજો। જો આપણે રેડ કલરનો દોરો લઈ લીધો અને પાન આપણે રેડ કલરથી ભરવાના છે। તો આવી રીતના પહેલા ટાંકા લઈ લેવાના છે। જે ખૂણા છે ઉપરના પાનની અણીઓ ઉપર, એ બધી અણીઓથી પહેલા આપણે એક એક ટાંકો લઈ લેવાનો છે। પછી આપણે અંદરની ખાલી જગ્યા પૂરવાની છે, એટલે આપણું સરસ મજાનું પાન તૈયાર થઈ જશે અને એક સુંદર આકાર થઈ જશે પાનનો। જો આવી રીતના પાછા વચ્ચે ટાંકા ચડ ઉતર્યા લેતા જવાના છે। ચડ ઉતર્યા ટાંકા લેશો તો જ પાનનો આકાર જે ડિઝાઇન દોરેલી છે એ પ્રમાણે જ આવશે। તો તમે બધા પણ આવી જ રીતે પાન સુંદર બનાવજો અને નવી ડિઝાઇન કરી સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં તમે આ ડિઝાઇન કરી શકો આવા પેજ। તો તમે પણ બનાવજો। હવે આપણે લઈ લીધો છે ગ્રીન કલર, તો આપણે ડાળીઓ બધી ગ્રીન કલરની કરીશું। તો આવી રીતે પેલા ઝીણા ઝીણા આપણે ગોદડું સીવીએ એવી રીતના ટાંકા લઈએ, એવા નાના નાના ટાંકા લઈ લેવાના છે અને પછી આપણે એમાં હાલવાનું છે। તો એકદમ સુંદર ડાળી તૈયાર થઈ જશે। એક જ સાઈડથી સોય કાઢવાની છે। સોયની ઉપર દોરો રાખવાનો છે, નીચે નથી રાખવાનો। આવી રીતના બધા ટાંકાની અંદર સોય નાખતી જવાની છે અને સરસ મજાની ડાળી તૈયાર કરી લેવાની છે। આમ જ આપણે બધી ડાળીઓ તૈયાર કરવાની છે અને સરસ મજાના ડોડવા બનાવવાના છે, સરસ મજાના પાન બનાવવાના છે। તો આગળ આપણે જોઈશું પાન અને ડોડવા કેવી રીતના બનાવીશું। આપણી ડાળી સરસ તૈયાર થઈ ગઈ છે અને સુંદર ગાંઠ લગાવી દેશું। તો તમે બધા પણ આવી સુંદર ડિઝાઇન બનાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો બધા લોકો સુધી। અને તમને આમાં જો કાંઈ વસ્તુ ના સમજાય તો તમારે મને બિંદાસ કમેન્ટ કરી દેવાની કે દીદી મને આ વસ્તુ નથી સમજાતી। તો હું આપણું લાઈવ શરૂ જ છે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી, તો એમાં હું તમને પાછું રિપીટ સમજાવી દઉં। તો આપણે ખજૂરી પાન કરવાના છે। તો આવી રીતના બંને બાજુ ટાંકા લેતા જવાના છે અને સુંદર પાન તૈયાર કરી લેવાનું છે। તો તમે પણ આવા સરસ સરસ પાનવાળું ડિઝાઇન બનાવજો। જો આવી રીતના બંને બાજુ ટાંકા લેતા જવાના છે। એકવાર આ બાજુ સોય કાઢવાની અને એકવાર આ બાજુ સોય કાઢવાની છે અને સરસ મજાનું પાન તૈયાર કરી લેવાનું છે। જો આ બાજુ ટાંકો લેશું અને વચ્ચે સોય નાખી દેશું, પછી આ બાજુ સોય કાઢીશું અને વચ્ચે સોય નાખી દેશું। એવી જ રીતના વચ્ચે આપણે સોય નાખતી જવાની છે અને પાન તૈયાર કરી લેવાનું છે। હવે આપણે પાછો રેડ કલરનો દોરો લઈ લીધો છે અને આપણે એ પાન આકારનો ડોડવો બનાવવાનો છે, જે ફૂલનો। જો આપણે વચ્ચેથી શરૂઆત કરી છે તો આવી રીતના બધા ટાંકા લેતા જવાના છે અને નાખતું જવાની છે સોય વચ્ચે। તો એવી જ રીતના એક સરસ મજાનો આકાર સુંદર ડોડવાને આપી દેવાનો છે। તો આપણે બંને બાજુ ટાંકા લેતા જવાના છે। તો આવી રીતે ટાંકા લેતા જવાના અને સુંદર આકાર આપતો જવાનો છે। અહીંયા સોય નાખી, બંને બાજુ નાખી અને આવી રીતના કરી લેવાનું છે। અને હવે આપણે નીચે ગ્રીન કલરના 2 પાંદડા બનાવવાના છે। લીલો કલરનો દોરો લઈ લીધો અને નીચે એક એક ટાંકો બંને બાજુ લઈ લેવાનો છે અને વચ્ચે ટાંકો લેવાનો છે એક। તો આપણું પાન ડોડવો સુંદર તૈયાર થઈ જશે। હવે આપણે બનાવીશું ડોડવો બનાવવાનો છે, એની ઉપર આપણે ગાંઠું દાણો કરવાનો છે। તો આપણે આવી રીતના પહેલા રેડ કલરથી ટાંકા લઈ લેશું નીચે, જ્યાં લીટી કરેલી છે પાનની અંદર વચ્ચે ત્યાંથી તે નીચે સુધી આપણે રેડ કલરથી ટાંકા લેવાના છે। આવી રીતે બંને બાજુ સોય કાઢી અને સુંદર ટાંકા લેતા જવાના છે। પહેલા ફરતે ટાંકા લઈ લેશું અને પછી ઉપર આપણે ગાંઠું દાણો બનાવીશું। તો આપણો એકદમ સુંદર ડોડવો તૈયાર થઈ જશે આ પણ। તો આવી રીતે આપણે ટાંકા લેતા જવાના છે। ને તમને ક્યાંય પણ એવું લાગે કે સમજાતું નથી તો કમેન્ટ કરી દેવાની। અને આમાં પણ આપણે ગ્રીન કલરના ટાંકા લેશું બંને બાજુ।
અને હવે આપણે ઓફ વ્હાઇટ કલરનો દોરો લેશું અને એનાથી આપણે ગાંઠું દાણો પાડીશું. તો આવી રીતના સોયમાં 2 આંટી લેવાની અને નીચે સોય નાખી દેવાની છે અને સરસ મજાનો ખેંચી લેવાનો છે દોરો. એટલે આપણા સરસ મજાના મોતી દાણા, મતલબ ગાંઠું દાણો કહેવાય, મોતી દાણો કહેવાય, તમે જે કહો એ સરસ મજાના તૈયાર થઈ જશે અને સુંદર ડિઝાઇન તૈયાર થઈ જશે. તો જો આપણે સરસ મજાનું ફૂલ, પાંદડા, ડાળો, દોડવા બધું સરસ તૈયાર થઈ ગયું છે. તો આવી જ રીતે આપણે આખો પેજ તૈયાર કરી લેવાનો છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. આભાર, ધન્યવાદ.